નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. પ્રકરણ નંબર 10, ભારત કૃષિ. ખેતી વિશેની તમામ માહિતી આપણે આ પ્રકરણમાં મેળવવાની આવશે. તમે પ્રાથમિકથી ભણતા આવ્યા છો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ખેતી પ્રધાન દેશ છે. ખેતી જે છે એ આપણા દેશની કરોડરજ્જુ ગણાય. 60% જેટલા લોકોને રોજગારી આપે છે, 17% જેટલો જીડીપીમાં હિસ્સો છે. તો આપણે આ પ્રકરણમાં ખેતીને લગતી તમામ માહિતી ભણવાની આવશે. ખેતીના પ્રકારો કયા કયા છે, ખેતીની કઈ કઈ પદ્ધતિ છે, આઝાદી સમયે આપણા દેશની ખેતીની કેવી હાલત હતી, વર્તમાન સમયમાં કેવી પરિસ્થિતિ છે, ખેતીમાં જે બે પ્રકારના સુધારા આવ્યા, ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારા, આ જ પ્રકરણમાં આપણે ભણવાના આવશે. અને સૌથી મહત્વની વસ્તુ, ખેતી ક્ષેત્રમાં જે હરિયાળી ક્રાંતિ આવી હતી એની ચર્ચા પણ આપણે આ જ પ્રકરણની અંદર કરવાની છે. પછી વિવિધ પ્રકારના જે ખેતીના પાકો છે, ડાંગર છે, ઘઉં છે, જુવાર છે, બાજરી છે, કપાસ છે, તમાકુ છે, કયા પાકને કઈ પ્રકારની અનુકૂળતા જરૂરી છે. અનુકૂળતા મતલબ કે કેટલા પ્રમાણમાં વરસાદ જોશે, કેવા પ્રકારની જમીન જોશે, કેટલું તાપમાન જોશે. તો આ બધી બાબતોની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાની રહેશે. તો આપણે શરૂઆત કરશું બાળકો કૃષિના પ્રકારોથી. અહીંયા વિદ્યાર્થી બહુ ભૂલ કરી આવે છે. પ્રકારો અલગ છે અને પદ્ધતિ અલગ છે. 6 પ્રકાર છે અને પદ્ધતિ એના પછીના ક્વેશ્ચનમાં ટોપિકમાં આપણે આવશે 3 પદ્ધતિ. બોર્ડમાં પ્રશ્ન પૂછે ને ત્યારે બાળકો અહીંયા જ ભૂલ કરી આવે છે. પ્રકાર પૂછ્યા હોય તો પદ્ધતિ લખી આવે ને પદ્ધતિ પૂછી હોય તો પ્રકાર લખી આવે. બે અલગ અલગ છે. પહેલા આપણે પ્રકાર જોશી, એના પછીના ટોપિકમાં આપણે પદ્ધતિઓની ચર્ચા કરશું. તો તમારે ભવિષ્યમાં બોર્ડની એક્ઝામમાં જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે લોચો નથી મારવાનો. તમારે 2 વાર પ્રશ્ન વાંચીને સમજીને જવાબ આપવાનો છે. 4 માર્કનો ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી તમને પૂછાય છે. 1 માર્કનો નકશો પૂછાય છે. બોર્ડની એક્ઝામની જે બ્લુપ્રિન્ટ છે એમાં 4 માર્કનો આ પ્રકરણમાંથી એક પ્રશ્ન, 1 માર્કનો નકશાની વિગત પૂછાશે. નકશાની વિગત તો આપણે જ્યારે નકશા બધા ટોપિકના કરશું ત્યારે સાથે લઈ લેશે. ચર્ચા આપણે પહેલા પ્રશ્નની કરીએ. 4 માર્કના પ્રકાર પૂછે તો કોઈ પણ 3 જ પ્રકાર જણાવવાના છે. સામાન્ય બુદ્ધિ હલાવીને જવાબ લખવાનો. તમને કીધું નહીં હોય, હા ઘણીવાર કહી દીધું હશે કે ભાઈ કૃષિના કોઈ પણ 3 પ્રકારો જણાવો તો સારામાં સારું. પણ કીધું ન હોય તો 6 પ્રકાર લખવા નહીં બેસતા, પેપર પૂરું નહીં થાય. માર્કિંગના આધારે પ્રશ્નોનો જવાબ લખવાની ટેવ આપણે બધાએ પાડવાની છે. તો તમને કઈ ચોખવટ ન પાડે એમ ખાલી એમ કીધું કે કૃષિના પ્રકારો અથવા ખેતી, આ શબ્દ એ વાપરી શકે, ખેતીના પ્રકારો. તો તમારે તમારી મેળે 3 પ્રકાર લખી નાખવાના. આપણે 6 પ્રકારની ચર્ચા કરશું. પહેલો પ્રકાર કયો છે તો કે જીવન નિર્વાહ ખેતી. એનું બીજું નામ છે આત્મનિર્વાહ ખેતી. જીવન નિર્વાહ આ પ્રકારની ખેતી જે છે બાળકો, એ ખેડૂત પોતાના કુટુંબના ભરણ પોષણ માટે કરે છે. અને ભારતમાં સૌથી વધારે લોકો આ જ પ્રકારની ખેતીમાં રોકાયેલા છે. પહેલા જ પોઈન્ટમાં કીધું, જો આ પ્રકારની ખેતીમાં ખેતીનું જે ઉત્પાદન થાય છે તે ખેડૂતના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય જાય છે. ખેડૂતે જેટલું ઉત્પાદન કર્યું હોય, જે રૂપિયાની આવક પ્રાપ્ત થઈ હોય, એ બધુંય ખર્ચાઈ જશે એના કુટુંબના ભરણ પોષણ, કાંઈ વધશે નહીં. તો અર્થ આપો આમ આપી શકો, જે ખેતી ખેડૂત પોતાના કુટુંબના ભરણ પોષણ માટે કરતો હોય એને જીવન નિર્વાહ અથવા તો આત્મનિર્વાહ ખેતી કહે છે. આ પ્રકારની ખેતીની લાક્ષણિકતા શું છે તો કે આ પ્રકારની ખેતીમાં ખેડૂતે જે પાકનું ઉત્પાદન કર્યું હશે એ પોતાના કુટુંબના ભરણ પોષણ પાછળ જ ખર્ચાઈ જશે, વપરાઈ જશે. આગળ શું કહે છે, ભારતમાં મોટાભાગના ખેડૂતો પાસે નાના કદના ખેતરો છે. ઉપરાંત સિંચાઈની ઓછી સુવિધા, મોંઘા બિયારણ, મોંઘા ખાતર, મોંઘા જંતુનાશક દવાઓ વગેરે પરિબળોના કારણે ખેડૂતને ખેતીમાં વધુ ખર્ચ કરવો પડે છે. અત્યારના ખેડૂતની આવી હાલત છે. શું કામ ને આત્મનિર્વાહ ખેતી કરવા માટે ખેડૂત મજબૂર છે, એના પરિબળો છે. કારણ કે જે ખેડૂત છે એની પાસે જમીન છે
ઈ જમીન નાના પ્રમાણમાં છે, ખેતર એના નાના છે એટલે ઉત્પાદન ઓછું થશે, ઉત્પાદન ઓછું થશે એટલે એના આવક ઓછી થશે, આવક ઓછી થશે એટલે જે આવક થઈ હોય એના કુટુંબના ભરણ પોષણ પાછળ જ ખર્ચાઈ જાય. વરોના લાખ રૂપિયાની આવક થઈ હોય તો લાખ રૂપિયાનો તો આમાં ખર્ચો થઈ ગયો હોય આખા વર્ષમાં કુટુંબના ભરણ પોષણ માટે બધાય ખર્ચાઓ કરવામાં. તો આ જે સિચ્યુએશન છે એના કારણે એક તો તમે જો નાના કદના ખેતર છે, સિંચાઈની સુવિધા ઓછી છે એટલે ઉત્પાદન ઓછું થશે. બિયારણ તો કે મોંઘા છે, રાસાયણિક ખાતર મોંઘા છે, જંતુનાશક દવાઓ મોંઘી છે, ખેડૂત જે ખેતરમાં આધુનિક યંત્રો વાપરે છે એ મોંઘા છે. તો એના કારણે ખેડૂતને ખેતીમાં ખર્ચો વધુ આવે છે, સામે આવક એટલી નથી થતી કારણ કે ખેતર નાના છે. આગળ શું કહે છે, આ પ્રકારની ખેતીમાં ઉત્પાદન કુટુંબના જીવન નિર્વાહ જેટલું જ થાય છે. લાખ રૂપિયાનું ઉત્પાદન થયું હોય તો આમાં ખર્ચો લાખનો જ થયો, જાજુ કાંઈ વધશે નહીં. હવે બીજો પ્રકાર જોઈએ સૂકી ખેતી. પહેલો પ્રકાર આપણે જોયો જીવન નિર્વાહ ખેતી, બીજું નામ છે આત્મનિર્વાહ ખેતી. બીજો પ્રકાર છે સૂકી, શુષ્ક ખેતી પણ કહી શકો. આ યાદ રહી એટલે એની માટે યાદ રહી જશે. આમ યાદ રાખવાનું, જ્યાં ઓછો વરસાદ પડતો હોય, સિંચાઈની સુવિધા ઓછી હોય ત્યાં કરવામાં આવતી ખેતીને સૂકી ખેતી કહે છે. જ્યાં ભારતમાં જે વિસ્તારમાં ઓછો વરસાદ પડે છે, જ્યાં સિંચાઈની સુવિધા ઓછી છે, તો તમારે યાદ આમ રાખવાનું કે જ્યાં ઓછો વરસાદ પડતો હોય, સિંચાઈની સુવિધા ઓછી હોય ત્યાં કરવામાં આવતી ખેતીને સૂકી ખેતી અથવા શુષ્ક ખેતી કહે છે. એનાથી ઊંધું, અહીંયા ઓછો વરસાદ હતો, અહીંયા વરસાદ કેવો વધુ, તો આમ યાદ રાખવાનું જ્યાં વધુ વરસાદ પડતો હોય, સિંચાઈની સુવિધા વધુ પ્રમાણમાં જોવા મળતી હોય ત્યાં કરવામાં આવતી ખેતીને ભીની ખેતી કહે છે. ઓછો વરસાદ, ઓછી સિંચાઈની સુવિધા સૂકી ખેતી, વધુ વરસાદ, વધુ સિંચાઈની સુવિધા ભીની ખેતી. ભીની ખેતીનું બીજું નામ છે આદ્ર ખેતી. આદ્ર શબ્દનો મતલબ થશે ભીનું. આનું કેમ સૂકી ખેતીમાં શુષ્ક ખેતી છે, એ જ રીતે ભીની ખેતીનું બીજું નામ છે આદ્ર ખેતી. તો જ્યાં ઓછો વરસાદ પડતો હોય, સિંચાઈની સુવિધા ઓછા પ્રમાણમાં હોય ત્યાં કરવામાં આવતી ખેતીને સૂકી ખેતી કહે છે. આ ખેતીમાં જમીનની નીચેના ભેજનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જ્યાં ઓછો વરસાદ, ગુજરાતમાં એ 2-3 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ બહુ ઓછો પડે છે, બાકી તમે રાજસ્થાનના કેટલાક ભાગમાં જશો, હરિયાણાના કેટલાક ભાગમાં જશો કે જ્યાં વરસાદ ઓછા પ્રમાણમાં પડે છે અને સિંચાઈની ફેસિલિટી પણ ઓછા પ્રમાણમાં છે. તો જમીનની નીચે જે ભેજનો સંગ્રહ થયેલો હોય એ ભેજનો ઉપયોગ કરીને ખેડૂત ખેતી કરતો હશે. આગળ શું કહે છે, કયા પ્રકારના પાક તમે સૂકી ખેતી દ્વારા લઈ શકો છો? તો કે જુવાર છે, બાજરી છે, કઠોળ છે, આ બધાય પાક તમે સૂકી ખેતી દ્વારા મેળવી શકો છો. ભીની ખેતી બીજું નામ છે આદ્ર ખેતી. હમણાં જ મેં તમને કીધું ઓછો વરસાદ, ઓછી સિંચાઈની સુવિધા સૂકી ખેતી, વધુ વરસાદ, વધુ સિંચાઈની સુવિધા ભીની ખેતી. તો અર્થ સરળતાથી યાદ રહી જાય કે જ્યાં વધુ વરસાદ પડતો હોય, સિંચાઈની સુવિધા વધુ પ્રમાણમાં જોવા મળતી હોય ત્યાં કરવામાં આવતી ખેતીને ભીની ખેતી કહે છે. આ પ્રકારની ખેતીમાં વર્ષમાં એક જ વાર પાક લઈ શકશો તમે. આ પ્રકારની, કારણ કે પાણી જ નથી, ખેતીનો પાક લેવો હોય તો તમારે પાણી તો જોશે ને ભાઈ. કોઈ પણ પાક લેવો હોય તમારે, એ એની પ્રાથમિક જરૂરિયાત છે. ફળદ્રુપ જમીન છે, તાપમાન છે, પાણી છે, આ પાકની પાયાની જરૂરિયાત છે. એ ફેસિલિટી નહીં હોય તો પાક ઉગશે જ નહીં. તો સૂકી ખેતીમાં વર્ષમાં એક જ વાર પાક લઈ શકો, પણ ભીની ખેતીમાં એક કરતા વધુ વાર, કારણ કે અહીંયા સિંચાઈની સુવિધા વધારે પ્રમાણમાં છે અને વરસાદ વધુ પ્રમાણમાં પડે છે. એટલે સૂકી ખેતીમાં વર્ષમાં એક જ વાર પાક લઈ શકાય, ભીની ખેતીમાં વર્ષમાં એક કરતા વધુ વખત. જ્યાં બહુ સારી સિંચાઈની સુવિધા હોય ને પુષ્કળ વરસાદ પડતો હોય ત્યાંનો ખેડૂત વર્ષમાં 2-3 વાર પાક લેતો હોય છે. પછી આ વરસાદ ઓછો છે અને સિંચાઈની સુવિધા ઓછી, ત્યાંનો ખેડૂત વર્ષમાં એક જ વાર પાક લેતો હશે. બરોબર. હવે આ પ્રકારની ખેતીમાં વર્ષમાં એકથી વધુ વખત પાક લઈ શકાય છે. ડાંગર, શેરડી, કપાસ, ઘઉં આ બધાય પાક તમે ભીની ખેતીમાં લઈ શકો છો. બરોબર. ચાલો, તો હવે ત્યાર પછી આવે સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતીનું બીજું નામ છે ઝૂમ ખેતી. આ વસ્તુ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો, બળકો યાદ કરો. એક ટોપિકમાં આવતું ઝૂમ ખેતી, યાદ છે કોઈને?
એ નવમાનું થોડું યાદ રખાય કાં સાહેબ, વરસ ગયું, વાતે ગઈ. આપણે જંગલોના વિનાશના જે કારણો હતા ને, જંગલોના વિનાશના કારણો, એમાં એક કારણ આવ્યું હતું ઝૂમ ખેતી. આડેધડ જે ઝૂમ ખેતી કરવામાં આવે છે એના કારણે જંગલોનો વિનાશ થયો છે. તો ઝૂમ ખેતી એવી ખેતી છે કે જેમાં જંગલોના વૃક્ષો કાપીને અથવા બાળીને જમીન સાફ કરી નાખવામાં આવે, પછી અહીંયા ખેતી ચાલુ કરી દે. અને મોટા ભાગે જે લોકો પાસે ખુદની માલિકીની જમીન નથી, જે લોકો પાસે ખુદની માલિકીની જમીન નથી, આવા લોકો મોટા ભાગે આ વણઝારા લોકો તમે જો, એના કબીલાની યારે 3-4 ફેમિલી હોય, 15-20 મેમ્બર, એ પોતાના પશુઓને લઈને રખડતું ભટકતું જીવન જીવતા હોય. ખબર પડે કે ભાઈ રાજકોટની બારે જમીન સરકારી ખાલી પડી છે, અહીંયા જે વૃક્ષો આવ્યા હોય વૃક્ષો કાપી નાખે અને ખેતી ચાલુ કરી દે. 2-3 વર્ષ લગી ખેતી કરશે. એ લખ્યું જો 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડીને બીજી જગ્યાએ વહી જાય. સબભૂમિ ગોપાલ કી એના જેવું. પછી એ આ જ પ્રકારે એટલે જંગલોના વૃક્ષો કાપી નાખશે, બાળી નાખશે, જમીન સાફ કરી નાખશે, ખેતી ચાલુ કરી દેશે. 2-3 વર્ષ અહીંયા ખેતી કરશે, પછી એમ લાગે ભાઈ અહીં ફળદ્રુપતા ઓછી થઈ ગઈ છે, નવો વિસ્તાર સ્થળાંતરિત, જો સ્થિર નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. બીજું નામ એનું છે ઝૂમ ખેતી. આગળ શું કહે છે? આ ખેતીમાં શાકભાજી અને ધાન્ય પાકમાં જુવારના બાજરીના એવા પાક લઈ શકાતા હશે, કારણ કે આવા વધુ પાણીની જરૂરિયાત એવા પાક અહીંયા નથી લઈ શકાતા, કારણ કે સ્થળાંતરિત ખેતીમાં પાકનું ઉત્પાદન ઓછા પ્રમાણમાં થાય છે, ફળદ્રુપતા જમીનની ઓછી હોય છે એટલા માટે. બરોબર છે. ચાલો, ત્યાર પછી આ બાગાયતી ખેતી. આ તો કદાચ તમે પ્રાથમિકમાં ભણી પણ ગયા હશો. બગીચા બનાવીને જે ખેતી કરવામાં આવે એ બાગાયતી ખેતી. અને મોટા ભાગે પહાડી કે પર્વતીય વિસ્તારોમાં કરવામાં આવશે. મોટા ભાગે બાગાયતી ખેતી જે છે બાળકો, એ પહાડી કે પર્વતીય વિસ્તારોમાં કરવામાં આવે. અને બાગાયતી ખેતીમાં બગીચા જ બનાવવાના છે. જે પાક તમારે ઉગાડવો છે એના તૈયાર જે છોડ કે રોપા આવે એ તમારે ખાડો ખોદીને રોપી દેવાના છે. બાકી તમારે ડાંગર ને એની બધી ખેતી કરવી તો અહીં સપાટ જમીન જોઈએ. આ સપાટ જમીનને પહેલા ખેડવી પડે. જ્યારે બાગાયતી ખેતીમાં આવી પર્વતીય જમીન હશે, અહીંયા તૈયાર છોડ કે રોપા ઉગાડી દો તમે બગીચા બનાવીને, એટલે એ પાક ઉગી જશે. આગળ શું કહે છે બીજા પોઈન્ટમાં? મોટા બગીચા કે વાડી બનાવીને વિવિધ પ્રકારના પાક, કયા પાક અહીંયા લખ્યું છે? ચા છે, કોફી છે, રબર છે, નાળિયેર છે, વિવિધ પ્રકારના ફળ એટલે કે સફરજન ને મોસંબી ને આ બધાય ફળ આવી જશે. એ આ પ્રકારની ખેતીમાં ઉગાડવામાં આવે, બાગાયતી ખેતી. આ પોઈન્ટમાં શું કહે છે? જો વધુ મૂડી રોકાણ, આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્ર, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ, પરિવહનની સુવિધા, આ બધી મગજમારી બાગાયતી ખેતીમાં છે. સમજી લેજો, બાગાયતી ખેતી કરવી હેલી નથી. એમાં બધી વસ્તુની જરૂરિયાત રહેશે. વધુ મૂડી રોકાણ એટલે પૈસાનું રોકાણ વધારે પ્રમાણમાં કરવું પડશે બાગાયતી. હા, એક વસ્તુ છે કે બાગાયતી ખેતી દ્વારા તમે જે પાક મેળવશો એનો ભાવે તમને વધારે મળશે. ચા ને કોફીનો ભાવ તમે કોકવાર મોલમાં પૂછી આવજો શું છે કિલોનો, અને સામે ડાંગરનો ભાવ એટલે કે ચોખાનો ભાવ પૂછી આવજો 30, 32, 35 રૂપિયા, અને ચાની ભૂકીને 300, 350, 450 રૂપિયા કિલોના. તો આમાં આવો કઈ વધારે થાય? આપણે ઓલી કહેવત છે ને, ગોળ નાખો એટલું ગળ્યું થાય. તો બાગાયતી ખેતીમાં મૂડી રોકાણ વધારે પ્રમાણમાં કરવું પડશે, વ્યવસ્થિત આયોજન કરવું પડશે. બાગાયતી ખેતી કરવા માટે ટેકનિકલ જ્ઞાનની જરૂર પડશે, યંત્રની જરૂરત પડશે, ખાતરની જરૂરત પડશે, સિંચાઈ જશે, પરિરક્ષણ, પાક ઉગી જાય એટલે એના ટેસ્ટિંગ માટેની લેબોરેટરી જશે, એના રક્ષણ માટેને જરૂરી દવાઓ જશે, જંતુનાશક સંગ્રહ કરવા માટે જોશે, ગોદામ, પરિવહનની સુવિધા, પાક ઉગી ગયા પછી બજાર લગી પહોંચાડવા માટે પરિવહન જોશે. આ બધી મગજમારી, બધી જરૂરિયાત બાગાયતી ખેતીમાં રહેશે. હા, આવો કઈ મળશે તમને સામે? તો બાળકો આ 5 પ્રકાર આપણે જોયા. હજી એક પ્રકાર છે, પહેલા આનો સ્ક્રીનશોટ એક પાડી લ્યો, પછી આપણે છેલ્લો પ્રકાર જોઈએ. ચલો બાળકો, તો હવે આપણે છેલ્લો પ્રકાર જોઈએ, સઘન ખેતી. ભારતમાં જે સ્થળોએ સિંચાઈની ફેસિલિટી વધુ છે તે ઉપરાંત ખેડૂતો સારા બિયારણ, સારું રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, આધુનિક યંત્રોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતો હોય
અને જે ખેતી કરે એને સઘન ખેતી કહેવાય. ટૂંકમાં સઘન ખેતીમાં સિંચાઈની સુવિધા વધુ પ્રમાણમાં હશે, સારા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો હશે, સારા બિયારણ, સારી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હશે અને પાકનું ઉત્પાદન મેળવવામાં આવતું હશે. એને સઘન ખેતી કહેવાય. સઘન ખેતી જે છે બાળકો, એમાં રોકડિયા પાકને વધુ વાવેતર કરવામાં આવે છે. રોકડિયા નામ જ કહું, જો રોકડિયા વધુ રોકડ પ્રાપ્ત ક્યાં પાક છે? તમાકુ છે, સણ છે, શેરડી છે, કપાસ છે, આ બધા રોકડિયા પાક કહેવાય. બાકી ડાંગર છે, ઘઉં છે, આ બધા ધાન્ય કે ખોરાકી પાક કહેવાય કે જેનો તમે અનાજ તરીકે ઉપયોગ કરો છો. જેમાંથી તેલ મળે એ બધા તેલીબિયા પાક કહેવાય. જેમાંથી તેલ મળે એ બધા તેલીબિયા. તો રોકડિયા પાક એટલે એવા પાક કે જેમાં ખેડૂતને વધુ આવક પ્રાપ્ત થતી. રોકડિયા પાક શેરડી, કપાસ, તમાકુ, સણ, આ બધા રોકડિયા પાક છે. તો મોટાભાગે સઘન ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરવામાં આવતું હશે, કારણ કે એમાં ખેડૂતને આવક વધારે. અને આ જે ખેતી છે એમાં વળતર એટલે કે આવકને વધુ મહત્વ આપવામાં આવતું હોય છે. એટલા માટે સઘન ખેતીનું બીજું નામ જ પડી ગયું છે વ્યાપારી ખેતી. ભારતમાં અત્યારે ઘણા ખેડૂતો આ પ્રકારની ખેતી કરે છે. તો બાળકો, આ હતા કૃષિના પ્રકારો. હવે આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોમાં ભેગા થઈશું ત્યારે કૃષિની જે 3 પદ્ધતિઓ છે એની આપણે ચર્ચા કરીશું. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.